હે વિપુલ, હા એવો કયો માણસ કાયમ ઉદાસ રે? એવો કયો માણસ એવું મને ખબર નહીં કઈ હો. એ નહીં ખબર તમને? હા મનહર ઉદાસ. આવા તારા વિચાર કરી, આવા કઈ ખબર નહીં પડતી. તારું મગજ કઈ રીતનું હાલ્યો? એ તાણ અમાર જેવો હોશિયાર હોય તો. હલો ગૂગલ, મારા ને મારા પતિના ગાડી લેવી હોય તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો કાંઈ કરતી નથી, બેઠી બેઠી રોટલા તોડું. હું મારા પતિ મહિને 10,000 રૂપિયા કમાઈ લેશે. તો ગાડી કરતા સાયકલ લેવાય. આ જેટલું તમારે ગાડીનું ધ્યાન રાખો ને એટલું મારું રાખ્યું હોત ને તો તમને દરરોજ સારા સારા કપડા પહેરાવત, દરરોજ સારું સારું જમવાનું બનાવે. પણ એમાં ઘૂસતા હું મારી આમ લે તારું ધ્યાન રાખું. આજ સુધી એમાં લેડીઝ ને કોઈ સહી જોઈ નથી અને સમજવાના નથી. સમજે એ બધા તો ગિરનાર ભેગા થઈ ગયા ને. ગુરુ ગમ ગાંજા પીઓ ને પ્યાસી. હેલો સાસુમાં. હા બોલો જમાઈરાજ. પરમ દિવસે હું આવું છું વેકેશન માં પારુલ ને તમારે ત્યાં મૂકવા. ના હો, ચમ અમારે અહીંયા શાંતિથી વેકેશન નહીં કરવું હોય. શું કેવું? હું તમને શું કહું છું, બોલ ને. આજકાલે મારા બાના ઘરે 11 કરવા જાય ને તો જુગાર રમવા બેહી ને તો મારી બાજુમાં હે ને મહેરબાની કરી નો બેહતા હો. કેમ તારી બાજુમાં નો બેહું? એ કરમ ફૂટલા છો આમ, એક બાઈક નથી આવતી. આ તમને કહું, બે માણાનો પ્રેમ હોય ને તો ઘરમાં લક્ષ્મી આવે. લક્ષ્મી તો બે માણસને પ્રેમ હોય તો લક્ષ્મી આવે હે ને, અને બાજુ વાળી હારે પ્રેમ હોય તો પ્રેમ બાજુ વાળા હોય ને એ તો ઘરમાં 108 આવે. ટાઉ 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 કરતી બોલાવી છે 108. ના ના, હું તો મજાક કરતો હતો. સાનામાના કારખાના ભેગા થઈ નકર 108 આવે કા, ઈ પાછી ટો ટો કરતી. સોરી, આપણે બે વચ્ચે તો માથાકૂટ થઈ ગયેલી છે. ભાઈ, સાસરિયામાં સુખી રહેવા માટે શું કરવું પડે? આટલી તો મને ખબર છે કે સાસુની સેવા કરવાની અને સસરાજીની સેવા કરવાની ને ઘરવાળાની સેવા કરવાની, પણ બીજું શું કરવું પડે? આ બધું કરવાનું તારે કાંઈ જરૂર નથી. દર્શન ખાલી જીભડો ઓછો કાઢવાનો છે. મેં કીધું ને મારા સામે બોલવાનું ના. હા, હું જે રીતે કહું ને એ રીતે જ કરવાનું. સવારમાં ઉભો થયો ને ટિફિન બિફિન થઈ જવું જોઈએ, અને હું જે રીતનું કહું ને એટલું જ થવું જોઈએ. એનાથી વધારે થોડું એ ના થવું જોઈએ. ખબર પડી ને કે જીબડો બીબડો કાઢીને હાથમાં હાલ દે એવું. હા, એમ ઘરવાળીને આવું કહેતો હતો. હા, એવું કહેતો હતો. મેં કીધું એવું ના કહેવાય, બધાને એવું કહેવરાતું છે તારી. હાલો, આ પગને તો કચરો પડે વાળ દો. હાલો, વાળી દઉં, ચો ના પાડ્યું. ઇન્સ્ટાગ્રામ ની માતાજી બોલું. હું ઇન્સ્ટાગ્રામ ની માતાજી બોલું. મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેમ ને હોતા એમાં? બેટા આમાં તું ખોટા કન્ટેન્ટ મૂકસ બેટા. આથી તું ઇન્સ્ટા માતાના કન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામ માં મૂકી દેજે બેટા. બેટા તારા જો 700 માંથી 7 મિલિયન ફોલોવર ન કરું તો જગતમાં મને ઇન્સ્ટાગ્રામ ની માતાનું જામે કોણ છે? બેટા તું બીજા જાતા જાતા આ વિડિયો 10 જણા શેર કરતી જજો હો. નકર તારું સાને એ લઈ લઈ હો. કમાવું ઇન્સ્ટાગ્રામ ની માતા હો. બાય બાય, ટાટા. હેલો ગૂગલ, મારે અને મારા ઘરવાળાને નવી ગાડી લેવી છે તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો ઘરે બેહીને રોટલા કરું, મારી તો કઈ આવક નથી, પણ મારા ઘરવાળાને મહિનાની 5 થી 6 હજારની આવક છે. તો ગાડી કરતા સાયકલ લેવાય. સાચું કહું તો મને દુનિયામાં તારી ઉપર ભરોસો છે, અને આમ તારી સિવાય મારું સહ કોણ આ દુનિયામાં? એવું? હે તમાર નીચે વાળી જોડે લફડું આલો એમ ના? મારે નીચે વાળીને કઈ લફરું નથી. હવે સોનો મને હાચું કહે ને ટોટિયા ભાગી નાખે તમારા.
એમ તને ચેવી રીતે સમજાવું? મારી માને સમજો, મારે કઈ લફરું હોય તો. જ્યારે એના ઘરવાળા હંગાત બાજતી હોય ને ત્યારે એટલી વાર એને એવું જ કે ઉપર વાળો મારી હંગાત જ છે. અરે ડોબી, એવું કઈ નહીં કહેતી. એ એમ કે છે ઉપરવાળા ભગવાનનું કે હા. ઓહો હો હો, ઉપર વાળો એટલે ભગવાન એવું કે? હા સોરી હો બકા, મને ખબર નથી. અરે ભગવાન, કેવા બૈરા મળ્યા. અમને તો એવું થાય હા કે આ ડમ્ફર સૂકું કરે મર્સિડીઝ લાવી દઉં. મોટું ખોલો, થોડુંક વધારે મોટું ખોલો. ડોક્ટર સાહેબ, મારા ઘરવાળાને બોલાવી ને અંદર. ના, હું એવો માણસ નથી. તમે તો એવા માણસ નથી, પણ તમારી એક નર્સ બહાર છે ને મારા ઘરવાળો બહાર છે. મારા ઘરવાળો છે ને લખણ ખોટો છે. કાયલી છાની મુની ઉભી આગળ તો બગ 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 કરતી. હા સમજાઈ ગયું, જીપ ચાર્જિંગ માં મૂકી. લો બેટરી થઈ ગઈ ને બોલી બોલીને. પણ પગ ના લાવશો, ઘરમાં મુસીબત આવે. વાત તો સહી है. મમ્મી, મામા આયા હે.